કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ ને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 1 અને 2 જોઈ ચૂક્યા છીએ. એક જીવનમાં એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. તો એટલે કે મધ્યસ્થ આપણે મિત્રો ગણવાનો છે. હવે થોડોક અલગ પ્રકારનો દાખલો છે. શું છે? આથી ઓછા પ્રકારનું આપણને જ્યારે આવૃત્તિ વિતરણ આપી દીધું હોય મિત્રો, ત્યારે આપણને આ આવૃત્તિ નહીં પરંતુ શું આપી દીધું હોય છે? સીએફ આપી દીધું હોય છે. શું? સીએફ એટલે કે સંચય આવૃત્તિ. તો આપણે સીએફ માંથી મિત્રો આવૃત્તિ શોધવી પડશે. ફરી એકવાર મિત્રો, કે જ્યારે પણ મધ્યસ્થના દાખલામાંથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપી દીધું હોય ત્યારે આપણને મિત્રો આવૃત્તિ નહીં પરંતુ શું આપી દીધું છે? સીએફ આપી દીધું, એટલે કે સંચય આવૃત્તિ મિત્રો આપણને આપી દીધી છે. તેમજ આપણે વર્ગ પણ તૈયાર કરવા પડશે. તો અહીંયા શું કહે છે કે ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી. તો પહેલો આપણે વર્ગ શું બનશે મિત્રો? 20 થી ઓછી છે, 18 વર્ષથી વધુ અને 20 થી ઓછી, એટલે પહેલો વર્ગ આપણે શું બનશે? 18 થી 20 બનશે. બીજો 20 થી 25, 25 થી 30 એ રીતે વર્ગ બનાવવાના છે. તો ફરી એકવાર આપણે એની માટેનું કોષ્ટક હું બનાવી નાખું, અહીં બનાવી નાખું છું. તો મિત્રો આ રીતે આપણે મિત્રો કોષ્ટક બનાવી નાખ્યું છે. સૌપ્રથમ આપણે વર્ગ લખવો પડશે. પહેલો વર્ગ શું આવશે? 18 થી 20, કારણ કે આપણને જો શું કીધું છે કે 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછા, એટલે પહેલો વર્ગ 18 અને 20 થી ઓછી એટલે 20 લખવાના છે. 25 થી ઓછી તો 20 થી 25. ત્યારબાદ 30 થી ઓછી તો 25 થી 30. ત્યારબાદ 35 થી ઓછી તો 30 થી 35. ત્યારબાદ 40 થી ઓછી તો 35 થી 40. ત્યારબાદ 45 થી ઓછી 40 45. ત્યારબાદ 50 થી ઓછી 45 50. ત્યારબાદ 55 થી ઓછી 50 55. ત્યારબાદ 60 થી ઓછી તો 55 60. તો આ રીતે મિત્રો પહેલા આપણે ઉંમર વર્ષમાં લખી નાખી છે, જે વર્ગ લખી નાખ્યું છે. ત્યારબાદ મેં મિત્રો તમને કહ્યું કે આ શું છે? આ આપણને આવૃત્તિ નહીં પરંતુ સીએફ એટલે કે સંચય આવૃત્તિ આપી દીધી છે. તો આપણે લખી નાખશું 2 6 24 45 78 89 92 98 અને 100. આપણે આ પણ લખી નાખી છે. હવે આપણે મિત્રો આવૃત્તિ લખવી પડશે. શું લખવું પડશે? આવૃત્તિ મિત્રો લખવી પડશે. તો જો પહેલી આવૃત્તિ હોય ને મિત્રો એમ નામ લખવાની છે. ત્યારબાદ જે સીએફ છે એમાંથી આગળની સંખ્યાને બાદ કરવાની. તો 6 માંથી 2 જાય તો કેટલા વધે? 4. 24 માંથી 6 જાય તો કેટલા વધે? 18. 45 માંથી 24 જાય તો કેટલા વધે? 21. 78 માંથી 45 જાય તો કેટલા વધે? 33. 89 માંથી 78 જાય તો કેટલા વધે? 11. ત્યારબાદ 92 માંથી 89 જાય તો કેટલા વધે? 3. ત્યારબાદ 98 માંથી 92 જાય તો કેટલા વધે? 6. અને 100 માંથી 98 જાય તો કેટલા વધે? 2. તો આ રીતે આપણે મિત્રો આવૃત્તિ મિત્રો શોધી નાખવાની છે. આવૃત્તિ શોધી નાખ્યા બાદ આપણે મિત્રો કુલ સરવાળો કરવો પડશે. કુલ સરવાળો એટલે કે n આપણને કેટલા મળે છે મિત્રો? તો n બરાબર તમને ખબર જ છે 100 જ મળવાના છે. કેમ 100 મળવાના છે? કારણ કે કુલ સરવાળો મિત્રો આપણને કેટલો મળે છે? 100 મળે છે, એટલા માટે. હવે મિત્રો આપણે શું લખવું પડશે? હવે મિત્રો આપણે n લખવાનો છે. જે રીતે આપણે મિત્રો દાખલો ગણીએ છીએ એ જ રીતે હવે ગણવાનો છે. ખાલી આ જ અલગ હતું કે જ્યારે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ મિત્રો જ્યારે આપણને આપી દીધું હોય ત્યારે એને આ રીતે વર્ગ લખવાનું છે. આ સીએફ છે એને આ લખવાનું છે અને આવૃત્તિ આપણે શોધવાની છે. હવે લખશું અહીં n બરાબર કેટલા છે મિત્રો? 100 છે, કારણ કે કુલ સરવાળો 100 જ મળવાનો છે, કારણ કે અહીં આપી જ દીધેલો છે. કુલ સરવાળો 100 છે, માટે n ભાગ્યા 2 કરો તો 100 ભાગ્યા 2 આપણને કેટલા મળે મિત્રો? 50 મળે. હવે 50 ને મિત્રો આપણે સીએફ માં જોવાનું છે. 50 કીમાં હોય મિત્રો? 78 માં હોય. તો 78 સામેનો જે વર્ગ હોય એ આપણે જોવાનો છે. 78 સામેનો વર્ગ કયો છે? 33 છે. 78 સામેનો વર્ગ કયો છે? 33 છે. થોડુંક આડું અવળું લાગતું હશે તમને, પરંતુ એની સામેનો વર્ગ 33 છે. એટલે આને આપણે મિત્રો એફ કહીશું. શું કહીશું? એફ. 78 ઉપરની આવૃત્તિને શું આપણે કહીશું? સીએફ. સીએફ એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. આની સામેનો વર્ગ 35 45 છે. એ આપણને શું મળશે મિત્રો? અધસીમા. ત્યારબાદ ગાળો મિત્રો કેટલાનો છે મિત્રો? 5 5 નો ગાળો છે. જેટલી માહિતી છે એટલી આપણે એકવાર મિત્રો લખી નાખશું. સૌપ્રથમ મિત્રો આપણે શું લખવું પડશે કે 50મું જે આપણને અવલોકન મળ્યું છે, 50મું અવલોકનને અનુરૂપ વર્ગ
કયો છે મિત્રો અનુરૂપ વર્ગ 35 40 છે. 35 40 છે. માટે મધ્યસ્થ વર્ગ આપણને મિત્રો શું મળશે? 35 40 મળે છે. ત્યારબાદ બધી વસ્તુ આપણે એકવાર લખી નાખશું. એલ એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમા મિત્રો કેટલી મળે છે? 35 મળે છે. ત્યારબાદ એફ એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મિત્રો કેટલી આપણને મળે છે? તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મિત્રો આપણને 33 મળે છે. તો એ પણ આપણે લખી નાખશું. ત્યારબાદ સીએફ એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી મળે છે મિત્રો? આપણને 45 મળે છે. ત્યારબાદ એચ એટલે કે વર્ગ લંબાઈ મિત્રો કેટલી મળે છે? વર્ગ લંબાઈ આપણને 5 મળે છે. તો દરેક માહિતી મિત્રો આપણને મળી ગઈ છે. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખવાનું છે. મધ્યસ્થનું સૂત્ર શું છે મિત્રો? એમ બરાબર એલ વત્તા N2 ઓછા CF છેદમાં F કાઉન્સની બહાર H. આટલું આપણે મિત્રો લખી નાખવાનું છે. તો એલ એટલે કે અધસીમા શું છે? 35. N2 એટલે કે કેટલા છે? 50. CF એટલે કેટલા છે? CF એટલે કે સંચય આવૃત્તિ મિત્રો આપણી પાસે 45 છે. તો 45 લખી નાખશું. ત્યારબાદ F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 33. H એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 5. 35 50 માંથી 45 જાય તો 5 છેદમાં 33 ગુણ્યા 5. હવે આ બાજુ આપણે લખી નાખી 35 વત્તા, હવે જો આ 5 ગુણાકારમાં હોય અહીં ભાગાકારમાં હોય તો 55 કેટલા થઈ જાય છે? 25 છેદમાં 33. હવે 25 ભાગ્યા મિત્રો આપણે કેટલા કરવાના છે? 33 કરવાના છે. તો 25 ભાગ્યા આપણે 33 સાઈડમાં કરી નાખી. 25 ભાગ્યા 33 અહીં મૂકી દેવી 0, કારણ કે ભાગ નથી ચાલવાનો. અહીં લગાડી પોઈન્ટ. તો 33 નો ઘડિયો 250 સુધી બોલવાનો છે. 7 ભાગ ચાલતો હોય છે. 33 ગુણ્યા 7 કરી જોવી. 7 તરી 21 નો એકડો વધી પડી 2. 7 તરી 21, 21 ને 2 23. તો આને સુધી ભાગ ચાલે છે. તો 33 સત્તા 231 કેટલા મળે? 19. લગાડ્યો 0. 6 ભાગ ચાલતો હોય છે. કા 5 પણ ચાલતો હોય છે. તો 5 પેલા ચલવી 6 વધી જ જવાનો છે. 5 તરી 15 નો પાછળો વધી પડીએ. 5 તરી 15 ને 16 તો 165. તો 5 165. તો કેટલા વધે છે મિત્રો? 25 વધે છે. અહીં લીધો 10 કો, અહીં ઘટી થઈ જાય 8. તો આ રીતે ચાલો ને ચાલુ જ રહેવાનું છે. તો સંખ્યા તો આપણને 35 વત્તા 0.75 મળે. આ આગળ આંકડા ચાલુ રહે એટલા માટે અહીં આપણે એક આંકડો વધારી દેવી તો 0.76. તો આપણને જવાબ કેટલો મળે? 35.76 જવાબ મિત્રો મળે છે. તો આપણને શું પૂછ્યું છે? તો મધ્યસ્થ ઉંમર શોધો. તો આપણે લખી નાખી કે અહીં મધ્યસ્થ ઉંમર 35.76 હોય. બસ આપણો દાખલો મિત્રો પૂરો થઈ જાય છે. તો દાખલો થોડોક મોટો બને છે કારણ કે આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું છે એટલા માટે. એમાંથી આપણે પાછું સાદું આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે અને આપણે આવૃત્તિ પણ શોધવાની હોય છે. તો અહીં મિત્રો એટલું રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.